એક સ્થિર ઇલેક્ટ્રોન V વોલ્ટના વિસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે છે. જો આ ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈ 1.227 × 10⁻² નેનોમીટર, તો વિસ્થિતિમાનનો તફાવત. ડી બ્રોગલી વેવલેન્થ અને વિસ્થિતિમાનનો તફાવત આપેલો છે. તો એકચ્યુઅલી ડ્યુઅલ નેચર ઓફ મેટર એન્ડ રેડિયેશન, વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, આ ટોપિકમાંથી ક્વેશ્ચન છે. ડી બ્રોગલી વેવલેન્થ લેમડાની ફોર્મ્યુલા જ્યારે વિસ્થિતિમાન આપેલું હોય ત્યારે h/√2mq_v, m માસ ઓફ પાર્ટિકલ, કણનું દળ, q કણનો વીજભાર અને v વિસ્થિતિમાન છે. અહીંયા કણ તરીકે ઇલેક્ટ્રોન છે. જે કંઈ કણ આપવામાં આવેલો એનું દળ અને વીજભાર અહીંયા મૂકવાનો થાય. અચ્છા, ઇલેક્ટ્રોન માટે, સ્પેશિયલી ઇલેક્ટ્રોન માટે લેમડા સીધી આમાં h પ્લાન્કનો અચળાંક છે, m ઇલેક્ટ્રોન દળ, q ઇલેક્ટ્રોનનો વીજભાર, આ બધી વેલ્યુ ફિક્સ હોય તો 12.27/√v, આ ડાયરેક્ટ શોર્ટકટ ફોર્મ્યુલા આપણે અહીં મૂકી શકીએ. અહીંયા આપણને લેમડા આપેલું છે 1.227 10⁻² is equal to 12.27/√v. થોડું સાદુરૂપ આપીએ તો એકચ્યુઅલી પરફેક્ટલી 1/100 is equal to 1/√v. Therefore, √v is equal to 100. Therefore, v is equal to 10⁻² સ્ક્વેર કરો એટલે 10⁻4 વોલ્ટ, that is 3. ત્રીજા નંબરનું ઓપ્શન એ કરેક્ટ આન્સર થશે. થોડી વધારાની ડિસ્કશનમાં જો ઇલેક્ટ્રોન સિવાયના કોઈ કણ હોય, ઇલેક્ટ્રોન સિવાય, તો એની ફોર્મ્યુલાઓ પણ અહીં આપેલી છે. 12.27/√v ઇલેક્ટ્રોન માટે, પ્રોટોન 0.286/√v, ડ્યુટેરોન 0.202/√v, આલ્ફા પાર્ટિકલ હોય તો 0.101/√v. આ ફોર્મ્યુલાઓનો ઉપયોગ કરવો. અત્યારે ઇલેક્ટ્રોન છે એટલે વિસ્થિતિમાનનો તફાવત 10⁻⁴ વોલ્ટ. ક્વેશ્ચન ફ્રોમ ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાંથી પ્રશ્ન છે. હવા માધ્યમ ધરાવતા એક સમાંતર બાજુ કેપેસિટરનો કેપેસિટન્સ 6 માઇક્રોફેરેડ, એક ડાઇલેક્ટ્રિક માધ્યમ ઉમેરતા આ કેપેસિટન્સ 30 માઇક્રોફેરેડ થાય છે. તો પરમિટિવિટી ઓફ દેટ પર્ટિક્યુલર મીડિયમ એ આપણે શોધવાની છે. એપ્સિલોન નોટ 8.85 × 10⁻10 given છે. સો વી કેન સે સી એર, હવામાં કેપેસિટન્સ 6 માઇક્રોફેરેડ, સી મીડિયમ નવા માધ્યમમાં કેપેસિટન્સ 30 માઇક્રોફેરેડ. આપણને ખબર છે કે કોઈ મીડિયમમાં કેપેસિટન્સ છે એ હવાના કેપેસિટન્સ કરતા k ટાઈમ્સ થઈ જાય, વેર k is equal to dielectric constant. C medium 30 and C air is given, so k is equal to 30/6 which is 5. રેશિયો છે એટલે k નો કોઈ યુનિટ નથી. હવે તો કે now we know that epsilon/epsilon naught is equal to k, relative permittivity or dielectric constant भी આપણે એને કહેશું. તો નવી માધ્યમની પરમિટિવિટી જોતી હોય તો k ટાઈમ્સ ઓફ એપ્સિલોન નોટ થઈ જશે, જે k is equal to dielectric constant 5 જે આપણે મેળવીને રાખેલો જ છે. અને આ 8.85 10⁻⁻12 બેનું મલ્ટિપ્લિકેશન, that is 0.44 10⁻⁻10 કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. That is the final answer, which is option number 2 in a given option. That is the final answer. હીટ ટ્રાન્સફરના ટોપિકમાંથી ક્વેશ્ચન લીધેલો છે.
બે પ્રકારના હીટ ટ્રાન્સફર માટેના સૂત્રો છે. એક સૂત્રમાં એવું છે કે એક ફોર્મ્યુલા એવી છે કે જેમાં કોઈ પદાર્થ હોય એનું તાપમાન તમારે એનું સ્વરૂપ બદલ્યા વગર એનું તાપમાન તમારે વધારવું છે તો જરૂરી ઉષ્માનો જથ્થો. બીજું સ્વરૂપ બદલાવવું છે તો જરૂરી ઉષ્માનો જથ્થો. માત્ર તાપમાન વધારવું છે, સ્વરૂપ નથી બદલવું. સ્વરૂપ બદલવામાં ઘનમાંથી પ્રવાહી કે પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે જરૂરી ઉષ્મા. જ્યારે સ્વરૂપ ન બદલીને તાપમાન વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો. તો સ્વરૂપ નથી બદલવાનું, માત્ર તાપમાનમાં ફેરફાર કરવાનો છે તો જરૂરી ઉષ્મા. એનું સૂત્ર ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ MS ડેલ્ટા ટી. અહીંયા R1 R2 ત્રિજ્યાના બે તાંબાના ઘન ગોળાઓ છે. તાપમાનમાં 1 કેલ્વિન જેટલો વધારો કરવો છે તો જરૂરી ઉષ્મા. એટલે આપણે આ જ ફોર્મ્યુલા યુઝ કરશું. M એટલે પદાર્થનું દળ, S વિશિષ્ટ ઉષ્મા સ્પેસિફિક હીટ, ડેલ્ટા ટી ચેન્જ ઇન ટેમ્પરેચર તાપમાનનો ફેરફાર. આપણી જે સિચ્યુએશન છે એમાં તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટી અને વિશિષ્ટ ઉષ્મા બંને અચળ છે. બંને ગોળાની ત્રિજ્યામાં ફેરફાર છે. તાપમાનનો ફેરફાર 1 કેલ્વિન ફિક્સ છે. વિશિષ્ટ ઉષ્મા તાંબુ છે એટલે ફિક્સ છે. દેટ મીન્સ ડેલ્ટા ક્યુ પ્રપોર્શનલ ટુ M. ડેલ્ટા ક્યુ દળના સમપ્રમાણમાં છે એટલે ડેલ્ટા Q1 બાય ડેલ્ટા Q2 M1 બાય M2. આપણે તો અહીંયા ત્રિજ્યાઓ આપેલી છે, દળનો કોઈ ઉલ્લેખ નથી. તો દળ એટલે કદ ગુણ્યા ઘનતા રો ઇન્ટુ 4/3 પાઈ R1 ક્યુબ. બંનેની ત્રિજ્યાઓ જુદી જુદી છે. ઘનતા બંનેમાં સમાન એટલા માટે રહેશે કે એક જ તાંબાના ગોળાઓ છે એટલે રો ઇન્ટુ 4/3 પાઈ R2 ક્યુબ એટલે છેલ્લે R1 ક્યુબ બાય R2 ક્યુબ બાકી રહેશે. So delta Q1 by delta Q2 is equal to R1 cube by R2 cube. R1 is 1.5 R2 અહીંયા given જ છે. So 1.5 R2 whole raised to cube upon R2 cube. R2 cube cancel out થશે એટલે 1.5 raised to 3, that is 3/2. 1.5 is 3/2. 3 raised to 3, 2 raised to 3, that is 27/8. So બંનેની ઉષ્માના જથ્થાનો ગુણોત્તર 27/8. 27:8. Fourth option is the correct answer. કરંટ ઇલેક્ટ્રિસિટી પ્રવાહ વિદ્યુતશાસ્ત્રમાંથી ક્વેશ્ચન. નીચેનામાંથી કયો આલેખ તાંબા માટે અવરોધકતા અને તાપમાન સાથેનો બદલાવ દર્શાવે છે? અવરોધકતાનો તાપમાન સાથે બદલાવ. રેઝિસ્ટિવિટી વર્સિસ ટેમ્પરેચર ગ્રાફ કયો છે આમાંથી? તાંબુ આપેલું છે, સુવાહક કહેવાય. સુવાહકમાં તાપમાનના વધારા સાથે અવરોધકતામાં વધારો થાય. રો ઇઝ ઇક્વલ ટુ રો નોટ E raised to alpha t સૂત્ર અનુસાર. E raised to alpha t એ ચરઘાતાંકીય વિધેય છે, એક્સપોનેન્શિયલ ફંક્શન. એટલે તાપમાન સાથે અવરોધકતામાં ખૂબ જ ઝડપી વધારો થાય. તો સેકન્ડ ઓપ્શન છે તાપમાન સાથે અવરોધકતાનો વધારો અને ચરઘાતાંકીય સ્પીડનો વધારો. ફોર્થ ઓપ્શન આપણે એટલે નહીં લઈ શકીએ કે રેખીય વધારો છે, લિનિયર. એટલે સેકન્ડ ઓપ્શન ઇઝ ધ કરેક્ટ આન્સર ફોર રેઝિસ્ટિવિટી વર્સિસ ટેમ્પરેચર ગ્રાફ. એક બીજી ડિસ્કશન એવી છે કે જો અહીંયા તાંબાની બદલે કોઈ અર્ધવાહક સિલિકોન, જર્મેનિયમ એવું અર્ધવાહક ધાતુ આપેલી હોત તો અર્ધવાહકમાં તાપમાનના વધારા સાથે અવરોધકતામાં ઘટાડો થાય છે.
તો આપણો ફર્સ્ટ ઓપ્શન એ કરેક્ટ આન્સર આવે. અત્યારે આપણા માટે તાંબુ, કોપર જે સુવાહક છે, વિચ ઇઝ અ કંડક્ટર, અને કંડક્ટર માટે રો વર્સિસ ટી ગ્રાફ સેકન્ડ ઓપ્શન આવશે. રોટેશનલ મોશન, ચાક ગતિ, એમાંથી ક્વેશ્ચન છે, એક કણ કે જેનો સ્થાન સદિશ 2 kCap મીટર, that is વેક્ટર r સદિશ r 2 kCap z અક્ષની દિશામાં થશે, તેના ઉગમ બિંદુની સાપેક્ષ જ્યારે 3 jCap ન્યૂટન બળ લાગે, that means force is equal to 3 jCap ન્યૂટન, ત્યારે ટોર્ક મેળવવાનું છે. ફાઇન્ડ ધ ટોર્ક અબાઉટ ધ ઓરિજિન when the force of 3 jCap Newton acts on a particle whose position vector is 2 kCap meter. So torque ni formula we all know that 2 is equal to r cross f. વેક્ટરના ફોર્મમાં જ મેળવવાનું છે, બધા ઓપ્શન વેક્ટર જ છે સદિશ સ્વરૂપે. r is 2 kCap cross 3 jCap, that is 6, અને રિમેનિંગ પોર્શન છે ને એ kCap ક્રોસ jCap છે. હવે આપણને ખબર છે તમે આ એકદમ પરિચિત હશો આ વસ્તુથી. I cross j means kCap, jCap cross kCap means iCap, and kCap cross iCap means jCap. એટલે ક્લોકવાઇઝ ફરો તો પ્લસ, જો તમારે એન્ટી ક્લોકવાઇઝ ફરવાનું થાય તો માઇનસ આવશે. અહીંયા આપણી પાસે છે kCap cross jCap, that is iCap, અને એન્ટી ક્લોકવાઇઝ છે એટલે -6 jCap ન્યૂટન ઇન્ટુ મીટર. And that is iCap. This is iCap, yes. So second option is the correct answer. kCap cross jCap is iCap. So second option -6 iCap Newton into meter is the correct answer. Dual nature of matter and radiation, દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ, એમાંથી બીજો ક્વેશ્ચન છે, સેમ ટોપિકમાંથી બીજો ક્વેશ્ચન. થ્રેશોલ્ડ આવૃત્તિથી 1.5 ગણી આવૃત્તિવાળો પ્રકાશ એક પ્રકાશ સંવેદી સપાટી કે દ્રવ્ય ઉપર આપાત થાય છે. જો આવૃત્તિ અડધી અને તીવ્રતા બમણી કરવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેટલો થશે? ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ થવા માટે આવૃત્તિનું મૂલ્ય થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોવું જોઈએ. એટલે અત્યારે થ્રેશોલ્ડ આવૃત્તિથી 1.5 ગણી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરેલો છે, એટલે આપાત પ્રકાશની આવૃત્તિ એ 1.5 ટાઈમ્સ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી છે, એના કરતાં 1.5 ગણી, એટલે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ થશે, ઇલેક્ટ્રોન બહાર આવશે, અને એને જ આપણે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ કહીએ છીએ. ફોટો ઇલેક્ટ્રિક અસર કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો તો સપાટી પરથી ઇલેક્ટ્રોન બહાર આવવાની ઘટના, એને જ આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ છીએ. હવે શું કરવામાં આવે છે? આવૃત્તિ અડધી કરવામાં આવે છે, એટલે નવી આવૃત્તિ જે આપાત આવૃત્તિ નવી છે એના કરતાં અડધી, દેટ મીન્સ કે આપાત પ્રકાશની આવૃત્તિ એ 1.5 ઇન્ટુ થ્રેશોલ્ડ આવૃત્તિ હતી એના કરતાં અડધી કરવામાં આવી, વિચ ઇઝ નાઉ 0.75. એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં
0.75 times. That means થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી થઈ ગઈ. આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઘટી ગઈ. ધેટ મીન્સ આપાત પ્રકાશની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી થઈ જાય છે. તો હવે એવું કહી શકો કે ફોટો ઇલેક્ટ્રિક અસર ન થાય, ફોટો ઇલેક્ટ્રિક અસર નહીં થાય તો ઇલેક્ટ્રોન બહાર નહીં આવે. ઇલેક્ટ્રોન બહાર નહીં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય શૂન્ય થાય. એટલે થર્ડ ઓપ્શન ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. રે ઓપ્ટિક્સ કિરણ પ્રકાશશાસ્ત્રમાંથી ક્વેશ્ચન છે. ક્વેશ્ચન જોઈ લઈએ એકવાર. નાના પ્રિઝમ કોણ એ ની એક સપાટી પર એક કિરણ આઈ જેટલા આપાત કોણ સાથે આપાત થાય છે. વિરુદ્ધ સપાટીથી લંબરૂપે નિર્ગમન પામે છે. પ્રિઝમના દ્રવ્યનો ઉત્ક્રેપનાંક મ્યુ, તો આપાત કોણ કોની નજીક થાય? એપ્રોક્સિમેશન છે. પ્રિઝમ જાય પહેલી સપાટી પરથી આઈ જેટલો આપાત કોણ, એ જેટલો વક્રીભૂત કોણ છે. સામેની સપાટી પર લંબરૂપે આપાત થાય એટલે સામેની સપાટી માટે આપાત કોણ 0, તો વક્રીભૂત કોણ 0, એટલે કિરણ સીધું નિર્ગમન પામશે. તો આ જે પહેલી સપાટી છે ત્યાં આપણે સ્નેલ નો નિયમ અપ્લાય કરીએ તો આ સાઈડનો જે હવામાં છે આખું પ્રિઝમ, એટલે અહીંયા જે μ1 જેને કહેવાય વક્રીભવનાંક 1 છે અને μ2 એટલે પ્રિઝમનો વક્રીભવનાંક μ લઈએ તો μ1 sin I is equal to μ2 sin A. નાના ખૂણાઓ માટે, નાના પ્રિઝમ કોણ માટે, નાના ખૂણાઓ માટે sin theta approximately equal to theta થાય. That means μ1 1 છે, sin I એટલે only I, μ2 is μ, sin A is A, that means I is equal to μA. એટલે આપાત કોણ એપ્રોક્સિમેટલી μA જેટલો થશે જે સેકન્ડ ઓપ્શનમાં આપેલું છે. So this is the solution for this question. Kinetic theory of gas, વાયુનો ગતિવાદ, એમાંથી ક્વેશ્ચન છે. એક પરમાણુ વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા મેળવવાની છે. કેબી બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ, ટી એબ્સોલ્યુટ ટેમ્પરેચર. ધ લો ઓફ ઇક્વિપાર્ટીશન ઓફ એનર્જી, ઉર્જાના સમવિભાજનના નિયમ ઉપરથી આપણે જાણીએ છીએ કે મુક્તતાના અંશો, ડિગ્રીઝ ઓફ ફ્રીડમ કોને કહેવાય? તો કે વાયુના અણુઓ જેટલા પ્રકારની સ્વતંત્ર ગતિ કરી શકે એને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ, મુક્તતાના અંશો કહેવાય. અને એના માટે એવરેજ થર્મલ એનર્જી, સરેરાશ ઉષ્મા ઉર્જા પર ડિગ્રી ઓફ ફ્રીડમ, એક મુક્તતાના અંશ દીઠ સરેરાશ ઉષ્મીય ઉર્જા 1/2 કેબીટી થાય. જો મુક્તતાના અંશો F હોય તો કુલ ઉર્જા F into 1/2 કેબીટી થશે. F વડે આપણે એને મલ્ટીપ્લાય કરીશું એટલે કુલ ઉષ્મા ઉર્જા સરેરાશ, ધ એવરેજ થર્મલ એનર્જી F into 1/2 કેબીટી થાય. અહીંયા એક પરમાણવિક વાયુ છે, મોનો એટોમિક ગેસ, એના માટે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ, મુક્તતાના અંશો F is equal to 3 થાય. and therefore E average સરેરાશ ઉષ્મા ઉર્જા, વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા 3 into 1/2 કેબીટી, that should be 3/2 કેબીટી થવી જોઈએ. મોનો એટોમિક ગેસ એક પરમાણવિક વાયુ માટે F3 હોવાથી, so 3/2 કેબીટી is the final answer. Option number 1 is the correct option. સેન્ટર ઓફ માસ ટોપિકમાંથી ક્વેશ્ચન છે. દ્રવ્યમાન કેન્દ્ર, અવગણીય દ્રવ્યમાન ધરાવતા 1 મીટર લંબાઈના એક જળ સળિયાના બે છેડા પર 5 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ દ્રવ્યમાનના કણો જોડેલ છે.
તો 5 કિલોગ્રામ દળના કણથી તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતર ઉપર હશે? સળિયો છે, 5 કિલોગ્રામ દળનો કણ આ છેડા ઉપર, 10 કિલોગ્રામ દળનો કણ બીજા છેડા ઉપર. દ્રવ્યમાન કેન્દ્ર આપણે એઝ્યુમ કરીએ કે 0 0 પર છે ઓર 0 પર છે, વન ડાયમેન્શનલ છે એટલે ઓનલી 0 લઈ શકાય. અને 5 કિલોગ્રામ દળથી એનું અંતર ધારો કે x છે, અને બંને વચ્ચેનું અંતર સેન્ટીમીટરમાં લઈએ 1 મીટર, દેટ ઇઝ 100 સેન્ટીમીટર. તો 10 કિલોગ્રામ દળના કણથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર 100 માઇનસ x. હવે સેન્ટર ઓફ માસની ફોર્મ્યુલા xcm m1x1 પ્લસ m2x2 ડિવાઈડ બાય m1 પ્લસ m2. વન ડાયમેન્શનલ સેન્ટર ઓફ માસ માટે ફોર્મ્યુલા છે. એક પરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્ર આપણે 0 ઉપર એઝ્યુમ કરેલું છે. m1 5 kg, x1 is x, m2 10 kg, x2 is 100 minus x divided by addition of both mass, that is 15 kg. Simplify 5x plus 1000 minus 10x. અચ્છા, 0 થી લેફ્ટ હેન્ડ સાઈડ છે x1, સો x1 ને આપણે માઇનસ એક્સ તરીકે લઈ શકશું, દેટ ઇઝ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. સો માઇનસ 15x ઇઝ minus 1000. So x is equal to 1000 divided by 15, which is equal to 66.6 centimeter in centimeter, which is approximately 67 centimeter. Option 2 is the correct answer. This is the solution of given question. Thermodynamics માંથી ક્વેશ્ચન છે. સમાન ક્ષમતા ધરાવતા બે નળાકારો A અને B એકબીજા સાથે સ્ટોપકોક થી કનેક્ટેડ જોડેલ છે. એમાંથી A એક પ્રમાણભૂત તાપમાન અને દબાણે એક આદર્શ વાયુ ધરાવે છે, ધેટ મીન્સ નળાકાર A માં આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે એની અંદર ભરેલો છે. B સંપૂર્ણ ખાલી છે. આખી પ્રણાલી ઉષ્મીય અવાહક છે, થર્મલી ઇન્સ્યુલેટેડ. તો આ સ્ટોપકોકને અચાનક ખોલવામાં આવતા પ્રક્રિયા કેવી છે? એકદમ ઇઝી થિયોરિટિકલ ક્વેશ્ચન છે. બે નળાકાર કનેક્ટેડ છે અને એમાંથી બીમાં સડનલી વાયુને જવા માટે કોક એટલે કે જાતનું બૂચ જેવું હોય કે જે બંનેને અલગ પાડતી એક જગ્યા હોય ત્યાંથી અચાનક ખોલી નાખવામાં આવે, તો સડનલી વાયુ છે એ માંથી બીમાં ટ્રાન્સફર થશે. કોઈ પણ સડન પ્રોસેસ હોય ને એ ઓલવેઝ સમોસમી એડિયાબેટિક પ્રોસેસ જ હોય. એ દરમિયાન તાપમાનને અચળ જાળવી રાખવાનું સિચ્યુએશન મળી શકતી નથી. અચળ જાળવી શકીએ એવી પ્રોસેસ જો કરવી હોય ને કે જેમાં તાપમાન અચળ જાળવી રાખવું આ દરમિયાન, તો એ સ્ટોપકોકને ધીમે ધીમે અને થોડો વાયુ એમાંથી બીમાં ટ્રાન્સફર થાય એવી કંઈક વ્યવસ્થા કરવી પડે, જેથી સિસ્ટમને સ્ટેબલ થવાનો ચાન્સ મળી રહે. પણ આવી જે પ્રોસેસ છે કે જે સડનલી આખો કોર્ક ખોલી નાખો અને વાયુ એમાંથી બીમાં ટ્રાન્સફર થાય, તો એ ઓલવેઝ સમોસમી પ્રક્રિયા જ હોય. દેટ મીન્સ થિયોરિટિકલ છે આખો ક્વેશ્ચન. સમોસમી પ્રક્રિયા, એડિયાબેટિક પ્રોસેસ ઇઝ ધ ફાઇનલ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન વેવ ઓપ્ટિક્સ તરંગ પ્રકાશશાસ્ત્રમાંથી છે. વેરી ઇઝી ક્વેશ્ચન. યંગ ડબલ સ્લિટ પ્રયોગમાં સુસંબંધ ઉદ્ગમો વચ્ચેનું અંતર અડધું અને પડદાનું સુસંબંધ ઉદ્ગમોથી અંતર બમણું કરવામાં આવે તો શલાકાની પહોળાઈ કેટલી થશે? Separation between coherent sources is being half and the distance of the screen from the coherent source is doubled. Then the fringe width becomes. શલાકાની પહોળાઈ, ફ્રિન્જ વિડ્થ, એની ફોર્મ્યુલા જેને આપણે x બારથી ડિનોટ કરીએ છીએ,
which is lambda capital D by small d. લેમ્બડા તરંગ લંબાઈ, કેપિટલ ડી પડદાનું ઉદ્ગમથી અંતર, સ્મોલ ડી બે ઉદ્ગમો વચ્ચેનું અંતર. હવે અહીંયા આપણને આપેલું છે ઉદ્ગમો વચ્ચેનું અંતર અડધું, દેટ ઇઝ ડી ડેશ, સ્મોલ ડી હાફ થઈ જાય છે, સ્મોલ ડી, એન્ડ કેપિટલ ડી બીકમ્સ ડબલ, રાઈટ. સો એક્સ બાર લેમ્બડા અહીંયા થઈ જશે 2d અને અહીંયા થઈ જશે d by 2, that is 4 times lambda capital D by small d, correct. અને આ x બાર ડેશ નવી સલાકાની પહોળાઈ જેને કહીએ x બાર ડેશ. So x bar dash is equal to 4 times x bar, that means 4 ગણી થઈ જશે, 4 times. So second option is the correct option. Very easy question. Next question, current electricity માંથી very easy question. અવરોધ માટે વર્ણ સંકેત ઉપરથી અવરોધનું મૂલ્ય અને ટોલરન્સ બે વસ્તુ મેળવવાની છે. કલર કોડ જેને કહેવાય, કલર કોડમાં 4 બેન્ડ છે, 4 પટ્ટાઓ, યલો, વાયોલેટ, બ્રાઉન એન્ડ ગોલ્ડ. પેલા બે બેન્ડ છે એ 2 ડિજિટનો નંબર ડિસાઇડ કરશે અને થર્ડ બેન્ડ છે 10 નો પાવર નક્કી કરશે, ફોર્થ બેન્ડ ટોલરન્સ નક્કી કરે. કલર કોડની સિસ્ટમ અહીં આપેલી છે. બીબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે 0 1 2 3 4 5 6 7 8 9. ફર્સ્ટ વન યલો, યલોની સામે 4, that is 4. વાયોલેટ 7 છે, that is 47. So 47 decide થયું. 10 to the power brown, brown 1 નંબર ઉપર છે, that is 10 raised to 1. and plus or minus tolerance, gold માટે tolerance 5% છે, that means 47 into 10 raised to 1 is 470 and tolerance is 5%. so resistance અવરોધ છે 470 ohm and tolerance is 5%. so third option is the correct option. Again very easy question. ઇલેક્ટ્રોસ્ટેટિક સ્થિત વિદ્યુત શાસ્ત્રમાંથી easy but tricky question. ઇલેક્ટ્રોસ્ટેટિકમાંથી easy question પૂછાય એટલે આપણે એમ જ સમજવાનું કે we are lucky enough, right. 0.2 મીટર ક્યુબ કદના અવકાશના એક ચોક્કસ ક્ષેત્રમાં 5 વોલ્ટનો સમાન વીજ સ્થિતિમાન જોવા મળે છે, that is 5 volt electric potential in that particular region. તો આ ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રનું પરિમાણ, અચ્છા we can say that, see અહીંયા આપણને વોલ્ટેજ આપેલા છે 5 વોલ્ટ, જેને આપણે કોન્સ્ટન્ટ અચળ કહી શકીએ, અને આપણે મેળવવાનું છે વિદ્યુત ક્ષેત્ર E. હવે વિદ્યુત ક્ષેત્ર અને વિસ્થિતિમાન વચ્ચેનો રિલેશન છે E is equal to minus del V by del R, or we can say that dV by dr, minus dV by dr, that is વીજ સ્થિતિમાનનું અંતરની સાપેક્ષ વિકલન, અંતરની સાથે ફેરફાર, એ આપણને વિદ્યુત ક્ષેત્ર આપે. પણ અહીંયા આપણને ખબર છે કે આખા રિજિયનમાં V અચળ છે, V 5 વોલ્ટ કોન્સ્ટન્ટ છે, એટલે we can say that dV by dr of 5, 5 નું વિકલન કરવાનું છે, અચળનું વિકલન શૂન્ય આવશે, that means E રિજિયન એવું છે કે જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 છે, અચળનું વિકલન 0, આખા વિસ્તારમાં વીજ સ્થિતિમાન અચળ, એટલે અંતરની સાથે વીજ સ્થિતિમાનમાં કોઈ ફેરફાર નહીં થાય, એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. વેરી ટ્રિકી ક્વેશ્ચન. 0 is the final answer. Theoretical question. સેમિકન્ડક્ટર અથવા કરંટ ઇલેક્ટ્રિસિટી બેમાં એનો ઉલ્લેખ છે, એવો એક થિયોરિટિકલ ક્વેશ્ચન છે. અવરોધના ઋણ તાપમાન ગુણાંક ધરાવતો હોય, દેટ ઇઝ અવરોધકતા તાપમાન ગુણાંક ઋણ હોય એવા ઘન પદાર્થો, the solid which have negative temperature of coefficient of resistance, negative temperature coefficient of resistance R,
ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ નેગેટિવ, એનો મતલબ એવો કે તાપમાનના વધારા સાથે એના અવરોધ કે અવરોધકતામાં ઘટાડો થાય. તો બે પ્રકારના ઘન પદાર્થો એવા છે કે જેમાં તાપમાનના વધવા સાથે એના અવરોધ કે અવરોધકતામાં ઘટાડો થતો હોય. એ છે અર્ધવાહકો અને અવાહકો. અહીંયા ટેબલમાં ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટિવિટી અવરોધકતા તાપમાન ગુણાંક નેગેટિવ એ અર્ધવાહકોમાં તો છે જ, સેમિકન્ડક્ટર્સમાં. કેટલાક ઇન્સ્યુલેટર પણ એવા છે અવાહકો કે જેમાં તાપમાનના વધારા સાથે અવરોધકતામાં ઘટાડો થાય. બાકી તમામ સુવાહકોમાં તાપમાન વધવા સાથે એની અવરોધકતામાં વધારો થતો હોય. એટલે અહીંયા આપણો જે આન્સર છે એ અવાહકો અને અર્ધવાહકો થર્ડ ઓપ્શન રહેશે. ક્વેશ્ચન ફ્રોમ ડ્યુઅલ નેચર ઓફ મેટર એન્ડ રેડિયેશન, વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. 20 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર અપરાવર્તિત સપાટી પર 20 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર સરેરાશ ફ્લક્સ ધરાવતો પ્રકાશ લંબરૂપે આપાત થાય છે. તો 1 મિનિટના સમયગાળામાં આ સપાટી દ્વારા પ્રાપ્ત થતી ઉર્જા કેટલી થાય? ડેટા આપણે લખી લઈએ. અહીંયા એરિયા 20 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે. 20 સેન્ટીમીટર સ્ક્વેર વાળો એક એરિયા છે. એની ઉપર વિકિરણ આપાત કરવામાં આવે છે. વિકિરણની તીવ્રતા આપેલી છે. એના એકમ ઉપરથી આપણે જાણી શકીએ કે એ તીવ્રતા છે 20 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર. બે જગ્યાએ સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે આપણે એકમમાં અત્યારે કોઈ ફેરફાર નહીં કરીએ. સમયગાળો આપ્યો છે T1 મિનિટ. તો 1 મિનિટમાં કેટલી ઉર્જા એની ઉપર આપાત થશે એ 1 મિનિટ 60 સેકન્ડ્સ. તો એને સેકન્ડ્સમાં કન્વર્ટ કરી શકીએ. એક તીવ્રતાની વ્યાખ્યા ઉપરથી તીવ્રતા I is equal to E/AT. એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી ઉપર એકમ સમયમાં આપાત થતી વિકિરણ ઉર્જા એને વિકિરણની તીવ્રતા. If A is 1, T is 1, then E is equal to I. એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી ઉપર T સમયમાં આપાત થતી વિકિરણ ઉર્જા એટલે વિકિરણ તીવ્રતા. અહીંયા આપણી પાસે I, A અને T ત્રણેય છે. ઉર્જા મેળવવાની છે એટલે ઉર્જાને સબ્જેક્ટ બનાવીએ, સૂત્રનો કર્તા બનાવીએ. That is IA into T. I is 20 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર. એરિયા 20 સેન્ટીમીટર સ્ક્વેર. એ બેનું મલ્ટિપ્લિકેશનમાં સેન્ટીમીટર સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જશે અને T 60 સેકન્ડ્સ છે. મલ્ટિપ્લિકેશન that is 24 into 10 raised to 3. 3 zeros, so 10 raised to 3 joule. આ એનર્જી મળશે, ઉર્જા મળશે. That means second option 24 into 10 raised to 3 joule is the correct answer. Again એક પર હું કહી દઉં તમને, એમાં ક્વેશ્ચન ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં એટલા માટે મૂકેલા છે કે નીટની અંદર જ્યારે પણ ગુજરાતીના ક્વેશ્ચનમાં એવું લાગે આપણને કે કંઈ અર્થઘટનમાં થોડો ફેરફાર છે તો એકવાર ઇંગ્લિશમાં રિફર કરી અને ચેક કરી લેવું. કારણ કે નીટના નિયમ અનુસાર ફાઇનલ વર્ડિક્ટ, ફાઇનલ જે ક્વેશ્ચનનું જે કંઈ અર્થઘટન છે એ ઇંગ્લિશમાં માન્ય રાખવામાં આવે છે એવું એના પહેલા પેજ ઉપર જ ઇન્સ્ટ્રક્શનમાં લખેલું હોય છે. એટલે હું તમને એવો ખાસ આગ્રહ કરીશ કે એકવાર બધા જ ક્વેશ્ચન ગુજરાતીની સાથે સાથે એકવાર ઇંગ્લિશમાં પણ જોઈ લેવા. એવું લાગે તો પોઝ કરીને પણ તમે બંને ક્વેશ્ચન રિફર કરી શકો છો. અહીંયા આ ક્વેશ્ચન માટે ફાઇનલ આન્સર સેકન્ડ ઓપ્શન 24 into 10 raised to 3 joule.